ચેપ્ટર 1નો લેક્ચર નંબર 4 લાસ્ટ લેક્ચરમાં આપણે 1.1ની એક્સરસાઇઝ 1.1 એટલે સ્વાધ્યાય 1.1ના પહેલો અને બીજો પ્રશ્ન બે પ્રશ્નો આપણે જોયા હતા। હવે એમાં આપણે આગળ વધીએ। અહીંયા ત્રીજો પ્રશ્ન આપણે બતાવ્યો છે। નીચેના જે ગણ છે એને આપણે યાદી સ્વરૂપમાં લખવાના છે। કુલ અહીંયા 6 પ્રશ્નો છે। અહીંયા જે આપણને શરત આપી હોય આ ગુણધર્મ સ્વરૂપ છે 4 અને આ બે શરતો છે। આ બધા જ પ્રશ્નોને આપણે શેમાં ફેરવવાના છે? યાદી સ્વરૂપમાં। તો અહીંયા મેં ત્રીજા પ્રશ્નની બધી રકમો લખેલી જ છે। એમાં પહેલો પ્રશ્ન છે અહીંયા યાદી જે લખવાની છે એમાં પહેલો પ્રશ્ન એ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 થી 7ની વચ્ચેનો એક્સ કેવો છે? -3 કરતાં મોટો અને 7 કરતાં નાનો। હવે ગણને યાદી સ્વરૂપમાં લખવાનું હોય એટલે એનો જે મેન ગુણધર્મ છે અથવા તો ગણ આપણે શું સમજ્યા હતા યાદીનું સ્વરૂપ લખીએ ત્યારે કયો સંકેત શું દર્શાવે છે એ વસ્તુ આપણે ડિમાઇન્ડ કરી લઈએ કે આ નિશાની છે જ્યાંની, એની પહેલાં જે પણ ઘટક છે આપણો જવાબ છે। એટલે ગણ એ કોનો ગણ છે? તો કે એક્સનો। હવે એક્સ શું છે, કેવી શરતોને અનુરૂપ લખવાનું છે એ આ જ્યાં નિશાની પછી આપણે અહીંયા આપેલી બાબતમાં હોય। એટલે જ્યાં પછી જે ડિક્લેરેશન અહીંયા છે એ બધી શરત છે અને આ બધી જ શરતનું સમાધાન થાય એવો એક્સ આપણે લખવાનો થાય, બરાબર? તો પહેલી શરત શું કીધી? એક્સ એ પૂર્ણાંક છે। એટલે એક્સ પૂર્ણાંક છે એટલે આપણે એક્સ ક્યાંથી લખીશું? ઝેડમાંથી લખીશું। તો એક્સનો જે પણ જવાબ છે ક્યાંથી આવશે? ઝેડમાંથી આવશે। ચલો, પહેલો ભાગની શરતનું આપણે સમાધાન કર્યું। હવે આગળ વધીએ। અને એક્સ પૂર્ણાંક પણ હોવો જોઈએ અને આ શરતનું પાલન કરતો હોવો જોઈએ। શરત શું છે? એક્સ -3 કરતાં મોટો અને 7 કરતાં નાનો। તો -3 કરતાં મોટી કિંમત -2 અને -2 થી સ્ટાર્ટ કરીને આપણે ક્યાં સુધી આન્સર લખવાનો છે? 7 સુધી। એમાં 7 લેવાનો નથી, આપણો એક 7 કરતાં નાનો છે। 7 કરતાં નાનો એટલે કયો અંક થાય? 6 થશે પૂર્ણાંકમાં। એટલે આ ગણ એમાં -2 થી 6 સુધીના બધા પૂર્ણાંકો આપણે જવાબમાં આવશે। ખ્યાલ આવી ગયો? ચલો, તો આપણે નક્કી કરીએ એ પ્રમાણે આ ઘટકોની યાદી બનાવી લઈએ। આ ગુણધર્મ શરતને અનુરૂપ જે આંકડા આપણા જવાબમાં આવશે તે અહીંયા નક્કી કરેલા છે। -2 અલ્પવિરામ, -1 અલ્પવિરામ, 0, 1, 2, 3, 4 અને 5। ક્લિયર? સમજાઈ ગયું? હવે પછીની રકમ જોઈએ। બીજા પ્રશ્નમાં ગણ બી લખવાનો છે। બી કોનો ગણ છે? એક્સનો। અને એક્સ કેવા લેવાના છે? તે જ્યાં પછીની આ શરત છે શરતનું સમાધાન થાય એ પ્રમાણે। શરત શું છે? એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા। ચલો, અહીંયા કયો શબ્દ વપરાયો? પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે કયા પ્રકારની સંખ્યા કહેવાય? કયો ગણ થાય? એન થાય। એટલે આપણા ગણ બીમાં જે એક્સ આવવાના છે ક્યાંથી આવશે? એનમાંથી। અને એનના ઘટકો ક્યાંથી શરૂઆત થાય? 1થી થાય, 1, 2, 3, 4 એ પ્રમાણે। અને પ્રાકૃતિક સંખ્યા તો કે ખરી પણ કેવી? 6 કરતાં નાની। તો સિમ્પલ છે, 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે એનના ઘટકો જે 6 કરતાં નાના હોય તો 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થાય? 1 થી 5। 1, 2, 3, 4 અને 5। બહુ ઇઝી છે। ક્લિયર? પછીનો પ્રશ્ન જોઈએ, 3 નંબરનો। સી ગણ છે। હવે સી કોનો ગણ છે? એ પણ એક્સનો ગણ છે। કેવા એક્સ? તો જે આ શરતનું પાલન કરે એવા। શરત શું છે જોઈ લઈએ આપણે। તો એક્સ એ જેના અંકોનો સરવાળો 8 હોય, અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા છે। ઓકે, એક્સ શું છે? 2 અંકોની સંખ્યા। તો 2 અંકોની સંખ્યાની શરૂઆત કરીએ આપણે તો શરૂઆત કેટલી થાય? પહેલી 2 અંકની સંખ્યા 10 થાય, 10, 11, 12, 13 આ પ્રમાણે ચાલ્યા કરે। ક્યાં સુધી? તો સૌથી મોટી 2 અંકની સંખ્યા થાય 99। એટલે આપણો જવાબ એક્સ તરીકે જે ગણ સીમાં આવશે એ 10 થી 99 સુધીમાં કોઈ પણ અંક હોઈ શકે, બરાબર?
2 અંકની સંખ્યા એ શરતનું પાલન થાય એટલી લિસ્ટ આપણે બનાવી દીધી. એ લિસ્ટ થયું 10 થી 99. હવે એમાં પણ શું, તો સરવાળો 2 અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ. ચલો અહીંયા ચેક કરીએ. જેમ કે આ 2 અંકોનો સરવાળો 1 + 0, આ સરવાળો થાય 1, આ 1 ને 1, આનો સરવાળો થયો 2, 1 + 2, આનો સરવાળો થાય 3, 1 + 3, આનો સરવાળો થાય 4. તો આ એક પણ અંક આવશે નહીં. આપણે તો કેવા અંક લેવાના? જે 2 અંકો હોય અને જેના અંકોનો સરવાળો 8 થતો હોય. તો પહેલી સંખ્યા કઈ આવશે? આ રીતે 13 પછી આગળ જઈએ, 14, 15, 16 ને 17. 17 લખો તો 1 અને 7 8 થઈ જાય. એટલે પહેલી સંખ્યા આપણી થઈ 17. પછી આગળ વધીએ, 18, 19, 20 એ પ્રમાણે આગળ વધતા પહેલી સંખ્યા કઈ આવે? 26. 6 ને 2 8 થાય, 27, 28, 29 એ પ્રમાણે આગળ જાઓ તો નેક્સ્ટ નંબર કયો આવશે જેનો 2 અંકોનો સરવાળો 8 હોય? 35. 35 પછી 44, 44 પછી 53, 5 3 8 એ પ્રમાણે. પછી 62, 6 ને 2 8. પછી 71, 7 ને 1 8. પછી 80, 8 ને 0. હવે 80 પછી સંખ્યા 81 થી 99 ની જે વાત કરીએ એ બધામાં એક આંકડો મિનિમમ 8 છે, બરાબર. અને 8 કરતાં હવે અંકો વધવાના, એટલે આ બધાનો સરવાળો કેવો થાય? ઓછામાં ઓછો 9 કે એના કરતાં વધારો, બરાબર. એટલે અહીંથી 81 થી આગળ 99 સુધીમાં એક પણ એવી સંખ્યા નહીં આવે જેના અંકોનો સરવાળો 8 થાય, બરાબર. એટલે 80 આપણો જવાબ પૂરો થઈ જાય છે. ક્લિયર? એટલે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યાની યાદી બનાવી છે તે જવાબ આપણી પાસે અહીંયા રેડી થઈ ગયો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. પછીનો પ્રશ્ન 4 નંબર. ગણ ડી છે. કોનો ગણ છે? એક્સનો. અને કેવા એક્સ? જે એક્સ એ શું છે? 60ના ધન અવયવ હોય. 60ના કેવા? ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા લેવાની છે. 60નો ધન અવયવ હોય અને અવિભાજ્ય હોય. તો સૌ પહેલાં તો આપણે 60ના અવયવ જોઈએ. 60ના અવયવ, બરાબર. એટલે કે જે અંક વડે 60 વિભાજ્ય હોય, 60ના અવયવ જોઈએ તો 1 વડે તો દરેક સંખ્યા વિભાજ્ય થાય. બેકી સંખ્યા છે એટલે 2. 60 3ના ઘડિયામાં આવે. 4 વડે વિભાજ્ય છે 5, પછી 6, પછી 10, પછી 12, 12 × 5 = 60, 15 × 4 = 60, 20 × 60, 30 × 60. ક્લિયર? આ ડાયરેક્ટ લખ્યા. તમને ડાયરેક્ટ ન ફાવે તો આપણે આ રીતે કરી શકાય કે 60 તો 60 × 60 થાય. પછી 2 વડે વિભાજ્ય છે તો 30 × 60 થાય. પછી 20 × 60 થાય. પછી 15 × 4 = 60 થાય. ક્લિયર? 6 × 10 = 60 થાય. પછી બીજા કોઈ ઘડિયામાં આવશે 60? 12 × 60. બીજું કંઈ લગભગ નથી બાકી, બરાબર. તો અહીંયા આવેલા તમામ આંકડા અહીંયા આપણે જોઈ લેવાના હોય. તો 1, 2, 3, 4, 5, 6. 1 થી 6 આવી ગયા. પછી 10, 15, અહીંથી 12, 10, 12, 15 એ પણ આવી ગયા. 20 આવી ગયા, 30 આવી ગયા અને 60 પોતે. છેલ્લે શું આવશે? 60 અહીંયા પોતે. ક્લિયર? તો આ 60ના અવયવ થઈ ગયા. હવે 60ના અવયવ એમાંથી કઈ સંખ્યા લેવાની છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો ખ્યાલ જ છે. જે સંખ્યાને 1 વડે અને પોતાના સિવાય બીજા એક પણ અવયવ ન હોય, એટલે કે જે સંખ્યાને 1 વડે અને પોતાના સિવાય બીજા કોઈ પણ વડે નિશેષ ભાગી શકાય નહીં, બરાબર. એને કહેવાય અવિભાજ્ય. તો 60, 30, 20, 15, 12, 10, 6 આ બધી જ વિભાજ્ય સંખ્યાઓ હતી. પછી 1નો સમાવેશ તો ન અવિભાજ્યમાં થાય ન વિભાજ્યમાં થાય. 4 બેકી સંખ્યા એ પણ વિભાજ્ય છે. તો 60ના જેટલા આપણા અવયવ હતા એમાંના ફક્ત 3 અવયવ એવા વધ્યા, 2, 3 અને 5 કે જે અવિભાજ્ય છે. એટલે આપણે જેની યાદી બનાવવાની છે એમાં 3 અંકો જેવા છે જે આ શરતનું સમાધાન કરે. એટલે ગણ ડીમાં સમાવેશ કોનો થાય? 2, 3 અને 5નો. બોલો, ખ્યાલ આવી ગયો?
હવે આગળ વધીએ. નેક્સ્ટ ઈ. ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. આ શબ્દના જે મૂળ અક્ષરો છે, અક્ષર એટલે એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 અક્ષરનો આ શબ્દ છે. એના મૂળાક્ષરોનો ગણ બનાવવાનો છે. હવે ગણમાં ક્રમનું મહત્ત્વ નથી. ક્રમ ગમે તે આવે, એનાથી નિસ્બત નથી, પણ એકની એક વસ્તુ બીજી વાર ગણમાં આવે નહીં. બરાબર છે. તો પહેલો આલ્ફાબેટ, પહેલો અક્ષર આપણો ટી છે, એનો સમાવેશ આપણે અહીંયા કરીએ. પછી બીજો અક્ષર છે આર. હવે એક અક્ષરને બીજા અક્ષરથી અલગ કરવા માટે અહીંયા અલ્પવિરામ મૂકવો પડે. પછી આઈ, પછી જી, પછી ઓ, દરેક અક્ષર વચ્ચે અલ્પવિરામ મૂકવાનો. પછી એન, પછી ઓ, તો ઓ તો આગળ આવી ગયો, ધ્યાન રાખવાનું એકનો એક અક્ષર બે વાર આવવો જોઈએ નહીં. પછી એમ, પછી ઈ, પછી ટી, તો ટી તો આગળ આવી ગયો છે. આર, એ પણ આગળ આવી ગયો છે. પછી વાય. તો ટ્રિગોનોમેટ્રી શબ્દના જે મૂળાક્ષરો છે એનો ગણ આપણે અહીંયા બનાવી દીધો. હવે આગળ વધીએ. એફ. બેટર શબ્દ છે. આ બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ બનાવવાનો છે. જેમ ઉપર બનાવ્યું એક્ઝેક્ટ એ જ પ્રમાણે એક પણ આલ્ફાબેટ રિપીટ થવો જોઈએ નહીં. ચલો, બી, પછી ઈ, પછી ટી. બે વાર ટી છે પણ આપણે એક જ વાર લખીશું. ઈ પણ આગળ આવી ગયો અને છેલ્લો અક્ષર થઈ આપણો આર. ક્લિયર? એટલે અહીંયા એફનો ગણ પણ આપણી પાસે રેડી થઈ ગયો છે. તો આપણે અહીંયા જે પ્રશ્ન 3 યાદીની લખવાનો હતો એ પૂરો થયો. બરાબર, બધા જવાબ આપણે લખી નાખ્યા છે. સમજાઈ ગયું બધાને? પ્રશ્ન 4 જોઈએ. હવે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખવાનું છે. અહીંયા ગુણધર્મ આપો હતું જેની યાદી બનાવવાની હતી, અને અહીંયા આપણને ચોથા પ્રશ્નમાં યાદી આપે છે જેને ગુણધર્મ સ્વરૂપમાં લખવાનું છે. ચોથા પ્રશ્નનો પહેલો પ્રશ્ન એ અહીંયા લખ્યો છે. ગણ એ, જેમાં 4 જ ઘટકો છે, 3, 6, 9 અને 12. હવે આનો ગુણધર્મ બનાવવા તમારે એવી ગમે તે શરત બનાવવાની, તમે જે ઈચ્છો બનાવી શકો, પણ જે શરતનું સમાધાન કરતા આ 4 અંકો જ આવવા જોઈએ. આ 4 આવવા જોઈએ અને 4 જ આવવા જોઈએ. આ 4માંથી એક ઓછો પણ ન ચાલે, એક વધુ પણ ચાલે નહીં. તો હવે જે આંકડા આપ્યા છે એના વિશે તમે થોડીક તર્કસંગતતા વિચારો તો બધા જ 3ના ગુણક છે. 3 × 1, 3 × 2, 3 × 3 ને 3 × 4. બરાબર? તો શું લખી શકાય? પેલી બધી ધન સંખ્યાઓ તો છે જ, એટલે આ બધી સંખ્યા પ્રાકૃતિક તો ખરી જ. હવે કેવી પ્રાકૃતિક? જે 3થી ગુણાયેલી છે. હવે 3થી ગુણાયેલી પ્રાકૃતિક સંખ્યામાં તો 12 પછીનો 15, 15 પછી 18, 18 પછી 21, એ પ્રમાણે આગળ આવતા બધા અંકોનો પણ સમાવેશ થાય. તો પ્રાકૃતિક સંખ્યામાં 3ની ગુણક હોય તેવી પહેલી 4 સંખ્યા, એવું તમે લખી શકો. બરાબર? આ ગણને આપણે યાદી સ્વરૂપમાંથી ગુણધર્મ સ્વરૂપમાં લખવાનું હોય તો પહેલાં ગણ બનાવીશું અને કોઈ પણ એક ચલ મૂકવાનું. એક્સ જ મૂકવો એવું જરૂરી નથી. એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, તમારે જે મૂકવા હોય, પણ સ્મોલ લેટર મૂકવાના. બરાબર? અહીંયા આપણે એક્સ મૂક્યો છે, તો ગણ એ એક્સનો ગણ છે. કેવા એક્સ? તો આ જ્યાં પછીની શરત મૂકવાની, જ્યાં એક્સ એ ત્રણની ગુણિત હોય તેવી પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા. ખ્યાલ આવી ગયો? અચ્છા, આ ગુણધર્મ આખે આખો આપણે શબ્દ સ્વરૂપમાં, શાબ્દિક સ્વરૂપમાં લખ્યો છે. આ જ વસ્તુ તમે આની જગ્યાએ સંકેતમાં પણ લખી શકો. જેમ કે આનો આ જવાબ હું ફરી લખું છું. તો અહીંયા આપણો જવાબ શું છે? 3નો ગુણિત છે. તો અહીંયા હું લખી નાખીશ 3x. આપણો આ જવાબ શું છે? 3નો ગુણિત. એટલે મેં અહીંયા લખી નાખ્યો 3નો ગુણિત, 3x. એટલે ગણ એ કોનો ગણ છે? તો 3xનો ગણ છે. હવે x તરીકે શું? તો આપણને ખ્યાલ જ આવે. x તરીકે આપણે 1 મૂકો એટલે 3 આવી જાય. પછી x ની જગ્યાએ 2 મૂકો એટલે 3 × 2 = 6 થઈ જાય. પછી x જગ્યાએ 3 મૂકીશ તો 3 × 3 = 9 થઈ જાય. અને x જગ્યાએ 4 મૂકીશ
તો 3 ચોક 12 થઈ જાય. એટલે મારે એક્સની કિંમત કેટલી લેવાની? 1 થી 4. એટલે એક્સ લખી નાખું 1 1 કરતાં મોટો, 4 એ 4 કરતાં નાનો. અને એક્સ ક્યાંથી લેવાનો? એનમાંથી. એ ખાસ લખવું પડે, કારણ કે 1 અને 4 વચ્ચેની સંખ્યા તો 1.1 1.2 2 2.1 આ બધા અંકોનો પણ સમાવેશ થાય, બરાબર. તે સંખ્યા ક્યાં આવશે? વાસ્તવિક સંખ્યાઓમાં આવશે. અને તમે અહીંયા કંઈ લખો નહીં તો એક્સ કેવા લેવા છે? પ્રાકૃતિક લેવા છે કે વાસ્તવિક? ક્લિયર થાય નહીં. અને તમારે ક્લેરિફિકેશન અહીંયા કરવું પડે. એટલે 1 થી 4 વચ્ચેની સંખ્યાઓ તો ખરી જ, પણ કેવી? પ્રાકૃતિક હોય તેવી. એટલે એક્સ બરાબર અહીંયા 1 2 3 4 થઈ ગયા. હવે એક્સ બરાબર 1 2 3 4 છે, એમાં વારાફરતી 1 2 3 4 અહીંયા મૂકો એટલે 3 6 9 12 આપણને મળી જાય. ક્લિયર? આ રીતે તમે જેવી વિચારણા અલગ અલગ કરો એ પ્રમાણે અલગ અલગ સ્વરૂપમાં જવાબ લખી શકાય. બીજો પ્રશ્ન બી, 2 4 8 16 32. ચલો બેકી તો દેખાય જ છે, પણ ક્રમિક બેકી નથી આવતી, કારણ કે 2 પછી 4, 4 પછી 6 ના આવ્યા, ડાયરેક્ટ 8 આવ્યા, 8 પછી 10 12 નો આવ્યા, 16 આવ્યા. પછી તમે 4ના ગુણિત વિચારો તો 4 થી આ 4 4 2 8 4 ચોક 16 4 8 32 એ તો ખરું, 4ના ગુણિત તો ખરા, પણ 2 પાછો 4નો ગુણિત નથી. તો પછી અહીંયા કેવી તર્કસંગતતા રહી છે? તો તમે ધ્યાનથી જુઓ, બધા 2ના ગુણિત તો છે જ. આ 2ની એક ઘાત કહેવાય, 2 એટલે 4 શું કહેવાય? 2નો વર્ગ કહેવાય. પછી 8 2નો ઘન કહેવાય. 16 2ની 4 ઘાત કહેવાય. 32 2ની 5 ઘાત કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ બધા જ ઘાત અને ઘાતાંક સ્વરૂપમાં છે, જેમાં દરેકનો આધાર 2 છે, એ ફિક્સ છે. તો બદલાય છે શું? ઘાત બદલાય છે. જે બદલાય છે એ આપણો ચલ છે. બદલાય છે તે આપણો ચલ છે. ચલિત વસ્તુ કોણ થઈ? તો આ ઘાત 1 2 3 4 5. એટલે આ બી એ કોનો ગણ થયો? જેનો આધાર 2 હોય અને ઘાત બદલાતી હોય. એટલે એક્સ ચલ મેં ક્યાં લખ્યો? ઘાતમાં લખ્યો. એનો ગણ છે. બી કોનો ગણ છે? જેનો આધાર 2 અને ઘાત બદલાતી હોય. એટલે બદલાતી સંખ્યા જે ચલ કહેવાય, ચલિત સંખ્યા એક્સ મેં લખી. હવે આપણે 2 4 8 16 32 5 સંખ્યા એ કવર થાય માટે અહીં આપણે જોયું છે સાદરૂપમાં, એ ઘાત એક્સની કિંમત કઈ કઈ થઈ જાય? 1 2 3 4 અને 5. એટલે એક્સની કિંમત આપણે 1 થી 5 થાય. એટલે એક્સ શું લખીશું? તો 1 થી 5. હવે 1 થી 5 વચ્ચે કોઈ પણ સંખ્યા આવે, માત્ર પૂર્ણાંક આવી જાય એ માટે એક્સ ક્યાંથી લેવાનો છે એ મારા શરતમાં મૂકી દેવાનું. એક્સ બિલોંગ્સ ટુ એન. ક્લિયર? ત્રીજો પ્રશ્ન, જેને આપણે ગણ સી નામ આપેલું છે. હવે જે પરિસ્થિતિ અહીંયા તમે જોઈ લગભગ એવી જ છે. વિચારો તો, અહીંયા ઉપર બધા 2ના ગુણિત હતા, એમ અહીંયા તમે સ્પષ્ટ જોવા દેખાય છે આ બધા 5ના ગુણિત છે. 5ના ગુણિત તો સળંગ તો નથી, કારણ કે 5 દુ 10 નથી આવ્યા, 15 આવ્યા. પછી 20 25 30 ઘણા બધા ગુણિત છે, એ બધા નીકળી ગયા, બરાબર. એટલે 5ના ગુણિત ખરા, પણ ક્રમિક નથી. ચલો 5 એટલે 5ની એક ઘાત થાય. અહીંયા રકમ લખવામાં સેજ ભૂલ છે, 15 ને અહીંયા 25 આપે છે, બુકમાં 25 છે. 5 એટલે 5ની એક ઘાત થઈ. ત્યારબાદ 25, તો 25 શું કહેવાય? 5નો વર્ગ કહેવાય. 5ની 2 ઘાત થઈ. 125 એ 5ની 3 ઘાત કહેવાય. 5 ગુણ્યા 5 25 પંચા 125. અને 125 ને 5 વડે ગુણો તો આ થઈ જાય 625. એટલે 625 શું છે? 5ની 4 ઘાત છે. ક્લિયર? તો એક્ઝેક્ટ જે જવાબ ઉપર લખ્યો એ જ પરિસ્થિતિ પ્રમાણે તમે આ જવાબ લખી શકો છો. બી, તે બીમાં 2નો આધાર હતો, તો અહીંયા આધાર કયો થઈ ગયો? ફિક્સ 5. આધાર ફિક્સ કયો છે? 5. એટલે ગણ સી જેનો આધાર 5 હોય અને જેની ઘાત બદલાતી હોય. બદલાય છે કોણ? ઘાત. એટલે ચલ આપણો એક્સ ક્યાં આવશે? ઘાતમાં. એવી સંખ્યાઓનો ગણ છે. સી તે 5x નો ગણ છે. અને કેટલી સંખ્યા છે? 4. અને 4 સંખ્યા મેળવવા આપણે એક્સની કિંમતો કઈ કઈ લખવાની છે? 1 2 3 અને 4. તો જ્યાં આપણો એક્સ છે એ કેવો છે? 1 થી 4 પ્રાકૃતિક સંખ્યા. એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ 4, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન. ક્લિયર? ચાલો પછી ચોથો પ્રશ્ન
ડી લખેલો છે। અહીંયા અંકો કયા લખ્યા છે? 2, 4, 6, 3 જ અંક આપ્યા છે રકમમાં, પછી અલ્પવિરામ કરીને ડોટ 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 અનંત સુધી। તો આ 2ના ગુણિત તો છે જ, અને ક્રમિક 2ના ગુણિત છે। જો 2 કા 2, 2 દુ 4, 2 તરી 6। એટલે આ વસ્તુને આપણે લખવું હોય તો કે ભાઈ ડી કોનો ગણ છે? તો કે એક્સનો, જ્યાં એક્સ શું છે? 2નો ગુણિત, જ્યાં એક્સ એ 2નો ગુણિત। હવે ક્યાં સુધી? તો અનંત સુધી છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ એન તમે લખી નાખો, એટલે અનંત સુધી બધાનો સમાવેશ થઈ ગયો। એટલે એક્સ એનમાંથી છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે જે 2નો ગુણિત છે, અને ક્યાં સુધી? તો ક્યાં સુધી એવી કોઈ લિમિટ આપી નથી, શરૂઆત આપી કહેવાય કે શરૂઆત અહીંથી જ। હવે તમે વિચારો શરૂઆત કઈ રીતના આપી? તો શરૂઆત આપવાનું રીઝન આ થઈ ગયું, એક્સ એનમાંથી લેવાનો છે, એટલે એનની શરૂઆત તો ક્યાંથી થાય? 1થી। હવે 1, 2, 3, 4, 5, 6 એ અનંત સુધીનો ગણ થઈ ગયા। એમાંથી આપણે જે 2નો ગુણિત હોય એવી સંખ્યાઓ અહીંયા એક્સ તરીકે લેવાની છે। તો એનમાં 2નો ગુણિત હોય એવી સંખ્યા થઈ જાય 2, 4, 6, 8, બરાબર। અથવા આ જ જવાબને તમે આ રીતે લખો તો બીજા અર્થમાં, બીજા શબ્દોમાં આમ પણ લખી શકો, એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, આવું પણ લખી શકાય। હવે અહીંયા એન લખવાની જરૂર નથી, કેમ કે શબ્દ પ્રાકૃતિક તો આપણે વાપરી લીધો, 2નો ગુણિત છે એના માટે શબ્દ અહીંયા યુગ્મ વપરાઈ ગયો, જવાબ આવો પણ લખી શકો, બરાબર। અથવા સૌથી શોર્ટમાં તો સાંકેતિક સ્વરૂપ જ પડે, સંકેતમાં લખો એ સૌથી ટૂંકમાં પતે। તો એક્સ શું છે? 2નો ગુણિત છે। હવે આ 2 છે તો 2 એ 2 ગુણ્યા 1 કહેવાય, પછી 4 તો 2 ગુણ્યા 2 કહેવાય, પછી 6 2 ગુણ્યા 3 કહેવાય, એ પ્રમાણે આગળ પછી 8 આવવાનો છે તો 2 ગુણ્યા 4 કહેવાય, આગળ ચાલશે। તો અહીંયા ચલિત કોણ છે અને ફિક્સ શું છે? તો આ 2 ફિક્સ છે, બધામાં 2 તો ફિક્સ છે, એટલે આપણો જે પણ જવાબ આવશે એમાં 2 તો ફિક્સ થઈ ગયો। હવે બીજો અંક એની સાથે છે એ ચલિત છે, ચલિત છે એની જગ્યાએ આપણે ચલ લખી શકાય, એટલે 2ની સાથે ગુણાકારમાં છે ચલ, એટલે 2ની સાથે ગુણાકારમાં લખ્યો મેં ચલ। હવે ચલનું નામ આપ્યું મેં એક્સ, તો એક્સ તરીકે કઈ કિંમતો આવે છે? 1, 2, 3, 4 એ પ્રમાણે અનંત સુધી। એટલે ડી એ 2x પ્રકારની સંખ્યાઓનો ગણ છે, અને એક્સ શું છે? તો અનંત સુધી લખવું છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ એન। ટૂંકમાં આટલામાં જ પતી જાય, એટલે એક્સ બિલોંગ્સ ટુ એન, તો એક્સ કેવો થઈ ગયો? 1, 2, 3, 4, 5। હવે તમે વિચારો 1, 2, 3, 4, 5 ક્યાં અહીંયા છે? અહીંયા તો 2, 4, 6 છે, પણ આપણો જવાબ એક્સ નથી, આપણો જવાબ 2x છે। આ જે ત્રીજી શરત બતાવી, ત્રીજો જવાબ લખ્યો છે, આ રકમના 3 અલગ અલગ જવાબ છે, 3 લખવા જરૂરી નથી, 3માંથી તમે ગમે તે એક લખી શકો। તો અહીંયા જે આપણો જવાબ લખ્યો ત્રીજા જવાબમાં, ત્રીજા ઓપ્શનમાં, એમાં આપણો જવાબ 2x છે, એક્સ નથી, ધ્યાન આપજો। આપણો જવાબ કયો છે? 2x। એટલે આપણો જવાબ ફાઇનલ 2x એ એક્સ ઉપર આધારિત છે, અને એક્સ ક્યાંથી લેવાના? એનમાંથી। એટલે એક્સ તરીકે એનની પહેલી કિંમત 1 લઈશ અને 1 અહીંયા મૂકો તો જવાબ 2 થઈ ગયો। એક્સ તરીકે એનમાંથી બીજી કિંમત 2 લઈશ એટલે 2 દુ 4 થઈ ગયા। એક્સ તરીકે એનમાંથી ત્રીજી રકમ 3 લઈશ તો 3 દુ 6 થઈ ગયા। એ પ્રમાણે અનંત સુધી જવાબ આવી જાય। ક્લિયર? હવે 5મો પ્રશ્ન ઈ। હવે આ તો તમે સ્પષ્ટ જોઈ શકો છો, 1, 4, 9 શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, ક્યાં સુધી? તો 10નો વર્ગ 100 સુધી। એટલે એક્સ જ્યાં એક્સ એ પ્રથમ 10 પૂર્ણ વર્ગ સંખ્યા। ક્લિયર? અથવા બીજી રીતે પણ લખી શકાય, આપણી સંખ્યા શું છે? વર્ગ છે, એટલે અહીંયા એક્સ સ્ક્વેર કરી નાખ્યો, બરાબર। કોનો વર્ગ? તો 1 થી 10, તો એક્સ શું છે? 1 થી 10, 1 થી 10 પણ કઈ? તો એનમાંથી, એટલે એક્સ બિલોંગ્સ ટુ એન, જ્યાં એક્સ એ કેવો છે? 1 કે એના કરતાં મોટો અને 10 કે એના કરતાં નાનો। એટલે એક્સની કિંમત 1 થી 10 સુધી, 1 મૂકીશ એટલે 1નો વર્ગ, 2 મૂકીશ 2નો વર્ગ, 3 મૂકીશ 3નો વર્ગ, આ પ્રમાણે। ક્લિયર? હવે જે અત્યાર સુધી આપણે ભણ્યા એક્ઝેક્ટ એની જેવી જ રકમો અથવા એના જેવા જ લોજિકો બાકીના દાખલાઓમાં છે, જે તમને હું હોમવર્કમાં આપું છું। હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 થી 5 આ બધા જ, અને આજે 1.1માં 4 નંબરના દાખલા સુધી કર્યું, એમાં 5મો અને 6ઠ્ઠો। ક્લિયર? અચ્છા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5મો અને 6ઠ્ઠો જે પ્રશ્નો છે તો હું સોલ્વ કરાવીશ જ, બરાબર। તેમ છતાં મારા સોલ્વ કર્યા પહેલાં તમે જ કરી લો, અને તમને ખ્યાલ આવે કેટલું આપણને ખબર પડી, કેટલી ખબર ન પડી, બરાબર છે।
અને આ ઉદાહરણ 1 થી 5 એ તમારે 100 પ્રયત્ન જ કરવાના છે. જેમાં કોઈ ડાઉટ હોય તો તમે મારા પર્સનલ મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. ક્લિયર? બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.